ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. પહેલા લેક્ચરમાં મેં તમને સ્લાઇડ દ્વારા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ શીખવાડ્યો હતો. આજે હું તમને બીજો લેક્ચરમાં ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ સ્ટાન્ડર્ડ 7 અને 8માં કોમન છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને સિમ્પલ પાસ્ટ ટેન્સ. તો ચાલો હવે શરૂઆત કરું છું. ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ સાદો ભૂતકાળ. તો સાદા વર્તમાનકાળમાં તમે ટુ બીના રૂપમાં શું આવ્યું હતું તો કે એમ ઇઝ આર, અને અહીંયા શું છે ટુ બીના રૂપમાં ભૂતકાળના રૂપો કયા તો કે આઈની સાથે શું લાગશે તો કે વોઝ, અને હી સી ઇટ એટલે કે ત્રીજો પુરુષ એક વચન એની સાથે પણ શું લાગશે વોઝ, અને બહુવચનમાં વી યુ અને ધેય એની સાથે બહુવચનમાં શું લાગે વેર. પછી છે સાદા ભૂતકાળના હેવ હેઝના રૂપો. સાદા ભૂતકાળમાં હેવ હેઝનું શું થઈ જાય તો કે હેડ. સાદા ભૂતકાળમાં ડુ ડઝનું થાય ડીડ. અને સાદા વર્તમાનકાળમાં શું સાદા વર્તમાનકાળમાં સહાયકારક ક્રિયાપદો શું હતા ડુ અને ડઝ, અને આમાં સાદા ભૂતકાળના સહાયકારક ક્રિયાપદ ડુનું શું થઈ જશે તો કે ડીડ. સાદા ભૂતકાળના રૂલ્સ જોઈ લઈએ હવે. તો પેલો રૂલ્સ કયો છે તો ક્રિયાપદના મૂળ રૂપને ઈડી પ્રત્યય લગાડવાથી ભૂતકાળનું રૂપ બને છે. ઈડી તમે સાદા વર્તમાનકાળમાં શું જોયું હતું ક્રિયાપદને શું લગાડતા તો કે એસ અને ઈએસ. તો આ સાદા ભૂતકાળમાં શું લગાડવાનું છે ક્રિયાપદને તો કે ઈડી. એક્ઝામ્પલ જોઈ લઈએ. પ્લે એક્ઝામ્પલ છે પ્લે. પ્લેનું શું કર્યું છે પાછળ ઈડી લગાડીને પ્લેડ, એટલે કે પ્લે એટલે રમવું અને પ્લે એટલે રમ્યું. પછી શું છે વોક, એને પણ શું લગાડ્યું છે ઈડી. આવી જ રીતના ક્રિયાપદોને ઈડી લગાડવાથી ભૂતકાળનું રૂપ બને છે. થર્ડ છે જમ્પ, એનું શું કર્યું છે જમ્પડ. પછી છે હેલ્પ, એનું શું કર્યું છે હેલ્પડ. એને બધા ક્રિયાપદોને ઈડી લગાડીને પેલો રૂલ્સ કયો બને તો કે ભૂતકાળનો પેલો રૂલ્સ. પછી છે સેકન્ડ રૂલ્સ તો કે ક્રિયાપદના મૂળ રૂપને અંતે ઈ હોય તો ફક્ત શું લગાડવું ડી. પેલા રૂલ્સમાં શું હતું ક્રિયાપદને ઈડી લગાડવાથી ભૂતકાળનું રૂપ બને. બીજો રૂલ્સ શું છે તો કે ક્રિયાપદના મૂળ રૂપને અંતે ઈ તો આપેલો જ છે તો ફક્ત શું લગાડવાનો ખાલી ડી. એનો એક્ઝામ્પલ જોઈ લઈએ. ડાન્સ, તો શું છે ડાન્સમાં પાછળ ઈ આપેલો છે તો એને ફક્ત શું લગાડવાનો ડી, એટલે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ બને. પછી છે બેક, એને પણ ઈ આપેલો છે તો શું લગાડવાનું ફક્ત ડી, એટલે સેકન્ડ રૂલ્સ. પછી છે થર્ડ રૂલ્સ, ક્રિયાપદને અંતે કોન્સોનન્ટ એટલે કે વ્યંજન પ્લસ વાય હોય તો વાયનો શું કરી નાખવાનો આઈ, અને પછી શું લખવાનું ઈડી. જેવી રીતે તમે સાદા વર્તમાન કાળમાં કોન્સોનન્ટ પ્લસ વાય આપેલો હતો ત્યારે વાયનું શું કરી નાખતા આઈ, વાયનું શું કરતા આઈ ઈ એસ. આ સાદા વર્તમાન કાળનો નિયમ હતો. સાદા ભૂતકાળનો નિયમ શું છે તો કે વાય કોન્સોનન્ટ પ્લસ વાય આપેલો હોય તો વાયનું શું કરી નાખવાનું આઈ ઈ ડી, એટલે કયું રૂપ બને તો કે ભૂતકાળનું. એના એક્ઝામ્પલ જોઈ લઈએ. મેરી, તો પાછળ શું આપેલો છે વ્યંજન છે એટલે કે કોન્સોનન્ટ છે. કોન્સોનન્ટ શું છે તો કે આર, પછી વાય આપેલો છે તો વાય કાઢીને શું કર્યું આઈ ઈ ડી. પછી છે કેરી,
કેરીમાં પણ આર પ્લસ વાય છે તો વાય કાઢીને શું કર્યું આમાં પણ આઈ પછી છે ટ્રાય, ટ્રાયમાં પણ આઈડી મૂક્યું, ક્રાયમાં પણ આઈડી મૂક્યું. એવી જ રીતે ભૂતકાળના આ ક્રિયાપદોમાં વાય જ્યારે વ્યંજન પ્લસ વાય આવે ત્યારે વાય કાઢીને શું મૂકવાનું આઈડી. પછી ચોથો રૂલ્સ છે ક્રિયાપદને અંતે વોવેલ્સ એટલે કે સ્વર પ્લસ વાય હોય તો ફક્ત શું મૂકવાનું ઈડી. જ્યારે સાદા વર્તમાન કાળમાં તમે શું કરતા તો કે સ્વર પ્લસ વાય હોય તો શું મૂકતા ખાલી એસ કે ઈએસ કરતા ને એવું. આમાં શું કરવાનું છે સ્વર પ્લસ વાય હોય તો ફક્ત શું મૂકવાનું છે ઈડી. તો એક્ઝામ્પલ જોઈ લઈએ. સ્ટે છે એમાં શું છે એ સ્વર છે. સ્વર કેટલા છે તો કે એ ઈ આઈ ઓ યુ આ બધા શું છે સ્વર છે. એ સ્વર પછી જો વાય હોય તો ફક્ત શું મૂકવાનું છે ઈડી. તો આમાં શું છે સ્ટે એ પ્લસ વાય છે, એ પછી વાય આપેલો છે તો ફક્ત શું મૂક્યું ઈડી. પછી શું છે પ્લે તો આમાં પણ એ વ્યંજન છે વોવેલ્સ છે સ્વર છે તો તેમાં શું મૂક્યું ઈડી. નેક્સ્ટ રૂલ જોઈ લઈએ. પછી છે પાંચમો રૂલ્સ ક્રિયાપદને અંતે. આ નવો રૂલ્સ છે. જો ક્રિયાપદને અંતે વ્યંજન હોય ક્રિયાપદને અંતે વ્યંજન હોય અને તેની આગળ સ્વર હોય. સ્વર ક્યાં મેં તમને કીધું એ ઈ આઈ ઓ યુ હોય તો છેલ્લો વ્યંજન બેવડાવીને શું કરવાનું ઈડી. છેલ્લો શબ્દને શું કરવાનો ડબલ એટલે કે બેવડાવવાનો અને પછી ઈડી મૂકી એટલે કયું રૂપ બને ભૂતકાળનું રૂપ બને. તો એમાં પેલું એક્ઝામ્પલ શું છે સ્ટોપ. રૂલ્સ શું છે તો કે વ્યંજન અંતે વ્યંજન હોય. આમાં વ્યંજન પી છે અને તેની આગળ સ્વર હોય તો એની આગળ શું છે ઓ છે તો છેલ્લા અક્ષર એટલે કે પી ને શું કરવાનો તો કે બેવડાવવાનો. બેવડાવીને પછી શું મૂકવાનું તો કે ઈ ડી. ડન. પછી છે ડ્રોપ. ડ્રોપમાં છેલ્લો અક્ષર વ્યંજન છે પી પણ તેની આગળ પાછો સ્વર આવેલો છે ઓ તો પીને શું કરવાનું છે બેવડાવવાનો છે અને પછી શું લખવાનું છે ઈ ડી. એવી જ રીતના ડ્રેગ, બેટ અને બેગ એ બધામાં શું છે ડબલ કરેલા છે વ્યંજનને. આમાં શું કરેલો છે જી ડબલ કરેલો છે, આમાં ટી ડબલ કરેલો છે, ટી ડબલ કરેલો છે, આમાં જી ડબલ કરેલો છે, આમાં પી ડબલ કરેલો છે, આમાં ટી ડબલ કરેલો છે. પછી ભૂતકાળનું રૂપ મૂક્યું છે એટલે ક્રિયાપદ ભૂતકાળ થઈ જાય. પછી છે છઠ્ઠો રૂલ્સ ક્રિયાપદને અંતે એલ હોય તો ક્રિયાપદને અંતે એલ હોય તો એલ બેવડાવીને શું કરવાનું ઈડી મૂકવાનું. ક્રિયાપદને અંતે શું હોવું જોઈએ એલ હોય તો શું કરવાનો એને બેવડાવવાનો એટલે કે ડબલ કરવાનો અને પછી ભૂતકાળના રૂપમાં ઈડી આવે એ ઈડી મૂકીને કયું રૂપ બને તો કે ભૂતકાળનું. એમાં એક્ઝામ્પલ જોઈ લઈએ. કમ્પેલ એટલે એમાં શું લખેલું પાછળ એલ આવેલો છે તો એલને શું કરવાનો બેવડાવીને શું મૂક્યું ઈડી મૂક્યું. પછી છે એક્સેલ. એક્સેલમાં પણ શું છે એલ છે એને પણ બેવડાવીને શું મૂક્યું ઈડી. આવા શબ્દો તમારે ભણવામાં ઓછા આવે છે પણ છતાં પણ યાદ રાખવાના. રૂલ્સ નંબર 7 અમુક ક્રિયાપદોના ભૂતકાળના રૂપો કેવા હોય છે
અનિયમિત હોય છે. તો જોઈ લ્યો, પેલું અનિયમિત એટલે કે એમાં પાછળ ઈડી ન લાગે, આખું રૂપ જ એનું ફરી જાય. એનું એક્ઝામ્પલ છે ગો, એનું શું થઈ જાય? વેન્ટ. ગોનું શું થઈ જાય? વેન્ટ. એ તમારે યાદ રાખવા પડે. પછી છે સ્ટેન્ડ, સ્ટેન્ડનું શું થઈ જાય? સ્ટૂડ. પછી છે ગીવ, ગીવનું ગેવ. એવી જ રીતના સીટ, સી અને રન, એના ત્રણેયના ભૂતકાળના રૂપો બદલી જાય છે, એટલે કે સેટ, સો અને રેન. પછી છે નેક્સ્ટ, એવી જ રીતના ઘણા બધા ભૂતકાળના રૂપો મેં તમને આમાં લખી દીધા છે, એ બુકમાં લખજો અને રીડ કરજો. પછી રીડ, મેક, સે, કમ, એ બધાના ભૂતકાળના રૂપો બદલી જાય છે. એને કેવા ભૂતકાળના રૂપો કહેવાય? તો કે અનિયમિત. પછી 8મું છે, અમુક અનિયમિત ક્રિયાપદોના રૂપ બદલતા નથી, જે એમનેમ જ રહે છે. V1, V2 અને V3 એ ત્રણે ત્રણ રૂપ એમ જ રહે છે. તો પેલું છે કટ, પેલું કટ, રીડ, પુટ, શટ, એવા ઘણા બધા અનિયમિત ક્રિયાપદો છે જેના રૂપ બદલતા જ નથી. એના પણ શું થઈ જાય છે? કટ, રીડ, પુટ, પુટ. એટલે કે કટ, 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 રીડ, 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 પુટ, 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 શટ, શટ, શટ. પછી સ્ટ્રક્ચર જોઈ લઈએ. આપણે સાદા વર્તમાન કાળમાં જે સ્ટ્રક્ચર જોયા હતા, એ પણ સાદા ભૂતકાળમાં એવા સ્ટ્રક્ચર એટલે કે વાક્ય રચના પાછી જોઈ લઈએ. પેલું છે પોઝિટિવ સેન્ટેન્સ. પોઝિટિવ સેન્ટેન્સ એટલે કે હકાર વાક્ય. એમાં પહેલા શું આવશે? સબ્જેક્ટ એટલે કે કર્તા. પછી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ એટલે કે V2. સાદા વર્તમાન કાળમાં તમે કયું રૂપ મૂકતા? તો કે સાદો રૂપ એટલે V1 રાખતા, એની પાછળ એસ કે ઈએસ મૂકતા. આમાં શું કરવાનું છે? તો કે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ એટલે કે V2, એટલે કે ક્રિયાપદ V2 પ્લસ ઓબ્જેક્ટ એટલે કે કર્મ. એન્ડ લાસ્ટમાં શું છે? અધર વર્ડ એટલે કે અન્ય શબ્દો. એનું એક્ઝામ્પલ જોઈ લઈએ. એનું એક્ઝામ્પલ જોઈ લઈએ. કાનજી and Manji sold the carrots yesterday. આમાં કાનજી કોણ છે? કાનજી અને મંજી કોણ છે? તો કે કર્તા એટલે કે સબ્જેક્ટ. પછી શું છે? ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. ભૂતકાળનું રૂપ કયું કીધું હતું? તો કે સોલ્ડ. V2 કીધું હતું એટલે કે સોલ્ડ છે. એનું V1 શું થાય? તો કે સેલ. પહેલાં તમારે ભૂતકાળનું રૂપ જોવા માટે પહેલાં કયું યાદ રાખવું પડે? તો કે મૂળ રૂપ યાદ રાખો એટલે કે V1 યાદ રાખવું પડે, તો જ ખબર પડે કે આનું ભૂતકાળનું રૂપ આવું થાય. પછી છે ધ કેરટ્સ એટલે કે કર્મ. એન્ડ લાસ્ટમાં શું છે? અધર વર્ડ્સ એટલે કે યસ્ટરડે. તો શું કીધું છે? કાનજી અને મંજીએ ગઈકાલે ગાજર વેચ્યા હતા. હતા શું કામ આવ્યું? તો કે ભૂતકાળમાં ક્રિયા પૂરી થઈ ગઈ છે એટલે એને શું કહેવાય? ભૂતકાળ. કાનજી અને મંજીએ ગઈકાલે ગાજર વેચ્યા. પછી બીજું એક્ઝામ્પલ જોઈ લઈએ. ભરત wrote a letter last week. ભરત wrote a letter last week. માં ભરત શું છે? તો કે કર્તા. પછી આ શું છે? ક્રિયાપદનું V2. wrote છે, ક્રિયાપદનું V2 શું થાય? સોરી, ક્રિયાપદ મૂળ શું છે? તો કે રાઇટ, પણ એનું V2 આમાં ભૂતકાળ શું થાય? તો કે wrote. અ લેટર એટલે ઓબ્જેક્ટ થયો અને લાસ્ટ વીક એટલે શું થયું? અન્ય શબ્દો. ભરતે ગયા અઠવાડિયે પત્ર લખ્યો હતો. પછી જોઈ લઈએ નેગેટિવ સેન્ટેન્સ. નેગેટિવ એટલે નકાર વાક્ય. નકાર વાક્યમાં પેલી સ્ટ્રક્ચર શું આવે? વાક્ય રચના. તો કે સબ્જેક્ટ એટલે કર્તા પ્લસ ડીડ. સાદા વર્તમાન કાળમાં તમે શું લખતા? ડુ અથવા તો ડઝ.
લખતા ને, અહીંયા ભૂતકાળ છે તો ભૂતકાળનું ડુ ડઝનું શું થઈ જશે? ડીડ. પ્લસ નકાર છે એટલે નોટ તો આવે જ. પ્લસ કર્મ, કર્મ શું છે? સોરી, પ્લસ ક્રિયાપદનું V1 શું કામ આવ્યું? પોઝિટિવ વાક્ય રચનામાં તો V2 લખ્યું હતું, તો અહીંયા V1 શા માટે આવ્યું? કારણ કે જ્યારે વાક્યમાં ડીડ આવે ત્યારે ભૂતકાળનું પહેલું રૂપ આવી જાય. ભૂત ભૂત ભેગા થાય નહીં. ડીડ ભૂતકાળનું રૂપ છે અને V2 પણ ભૂતકાળનું રૂપ છે, એટલે ત્યારે ડીડ આવે ત્યારે ભૂતકાળનું પહેલું રૂપ આવે. પ્લસ ઓબ્જેક્ટ એટલે કે કર્મ, એન્ડ લાસ્ટ શું છે? અધર વર્ડ્સ. એમાં પેલું સેન્ટેન્સ જોઈ લઈએ. મંજીભાઈ ડીડ નોટ વિઝિટ ધ ડેરી ઇન ધ ઇવનિંગ. શું કે છે? મનોજભાઈ શું છે? કર્તા છે. પછી ડીડ એ પેલું આવે સ્ટ્રક્ચરમાં હતું. ડીડ નોટ એ ડીડ નોટ છે. પછી છે વિઝિટ ધ ડેરી ઇન ધ ઇવનિંગ. ડીડ આવ્યું ત્યાં વિઝિટેડનું શું થઈ ગયું? વિઝિટ, એટલે V1. મનોજભાઈ સાંજે ડેરીની મુલાકાત કરતા નહીં. પછી છે સેકન્ડ. સાહિલ ડીડ નોટ ફિનિશ હિઝ હોમવર્ક એટ નાઇટ. એ અન્ય શબ્દો કહેવાય. સાહિલ શું છે? કર્તા છે. સાહિલ શું કહેવાય? કર્તા. ડીડ નોટ ફિનિશ, ફિનિશ એ શું થયું? V1. ડીડ આવે ત્યાં ભૂતકાળનું પહેલું રૂપ થઈ જાય. મેં તમને અગાઉ કીધેલું. હિઝ હોમવર્ક તેનું ગૃહ કાર્ય એટ નાઇટ એટલે કે સાંજે. સાહિલે રાત્રે પોતાનું હોમવર્ક પૂરું કર્યું હતું નહીં. પછી છે થર્ડ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય. ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય. પ્રશ્નાર્થ વાક્યમાં પેલા સાદા વર્તમાનકાળમાં શું કરતા આપણે? તો કે પહેલા શું લેતા? તો કે ડુ ડઝ. આમાં શું લેવાનું છે? તો કે ડીડ પ્લસ સબ્જેક્ટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ, એન્ડ લાસ્ટમાં તો તમને ખબર જ છે કે ક્વેશ્ચન માર્ક મૂકવો પડે તો જ પ્રશ્નાર્થ વાક્ય કહેવાય. એનું એક્ઝામ્પલ જોઈ લઈએ. ડીડ મધર ગો ટુ ધી માર્કેટ યસ્ટરડે. શું કે છે? ડીડ મધર. ડીડ સ્ટ્રક્ચરની જેમ પહેલા ડીડ આવ્યું, પછી સબ્જેક્ટ એટલે કે મધર, V1 એટલે કે ગો, માર્કેટ એટલે કે ઓબ્જેક્ટ, એન્ડ યસ્ટરડે એટલે અધર વર્ડ. તો શું છે? ગઈકાલે માતા બજારમાં ગઈ હતી. એનું પ્રશ્નાર્થ વાક્ય એમ થાય. ડીડ મધર ગો ટુ ધી માર્કેટ યસ્ટરડે. શું ગઈકાલે માતા બજારમાં ગઈ હતી? સેકન્ડ વાક્ય. ડીડ મોહન ગો ટુ સુરત લાસ્ટ મંથ. શું કે છે? ડીડ મોહન ગો ટુ સુરત લાસ્ટ મંથ. યા મહિને મોહન સુરત ગયો હતો. આવી જ રીતે એના અધર વર્ડ્સ છે. જેમ સાદા વર્તમાનકાળમાં તમે અધર વર્ડ્સ જોયા હતા, એવી જ રીતના સાદા ભૂતકાળના પણ અધર વર્ડ્સ છે, એટલે કે અન્ય શબ્દો છે. યસ્ટરડે એટલે કે ગઈકાલે, લાસ્ટ મંથ એટલે કે ગયા મહિને, લાસ્ટ વીક એટલે કે ગયા અઠવાડિયે, લાસ્ટ યર એટલે કે ગયા વર્ષે. જે ભૂતકાળમાં ક્રિયા પૂરી થઈ ગયેલી છે એવું દર્શાવતા કાળને શું કહે છો તમે? સાદો ભૂતકાળ. જોઈએ, કોઈ પણ ક્રિયા ભૂતકાળમાં થઈ હોય તેવું દર્શાવે છે એટલે કે સાદો ભૂતકાળ. પછી શું છે? હું WH ક્વેશ્ચન ભૂતકાળના આવે, એવી રીતના WHO એટલે કે હું સિવાયના WH ક્વેશ્ચનમાં સહાયકારક ક્રિયાપદમાં શું મૂકવાનું? ડીડ. હું સિવાયના એટલે કે વોટ. હું સિવાયના સેન્ટેન્સ કોને કહેવાય? તો કે વોટ, વેર, વેન, એવી રીતના આગળ જોઈએ આપણે. પેલું છે ભૂતકાળના WH ક્વેશ્ચન. એમાં જોઈએ પેલું હું એટલે કોણ?
તમે સાદા વર્તમાન કાળમાં શીખી ગયા કે હું કેની જગ્યાએ મૂકી શકાય, તો કે વ્યક્તિ, પ્રાણી, પશુ પક્ષીનું નામ હોય તો જ એની જગ્યાએ શું આવે, તો કે હું. પેલું શું છે, ધ ડોગ રેન આફ્ટર ધી કેટ. એનું ધ ડોગ, એ ડોગ શું છે, નામ છે પ્રાણીનું, છે ને નામ, તો એની જગ્યાએ તમે શું મૂકો, હું મૂકીને બાકીનું સેન્ટેન્સ એમ જ, તો કે વુ રેન આફ્ટર ધી કેટ. પછી છે સેકન્ડ, ગ્રાન્ડ મધર સેંગ અ ભજન. તો શું કે છે, ગ્રાન્ડ મધર એ નામ છે, કોઈ નામ નથી પણ એક ગ્રાન્ડ મધર એટલે દાદી થાય. દાદીની જગ્યાએ તમે શું મૂકો, વ્યક્તિ છે એક, તો એની જગ્યાએ શું મૂકવાનું છે, વુ સેંગ અ ભજન. પછી છે સેકન્ડ, વોટ શેમાં આવે, તો કે કોઈ પણ વસ્તુ એટલે પેલું સેન્ટેન્સ જોઈ લઈએ. ભરત રોટ અ લેટર લાસ્ટ વીક. ભરત શું લખતો હતો, શું કીધું, વસ્તુ આવી. ભરત શું લખતો હતો, તો કે લેટર. તો લેટરની જગ્યાએ આપણે શું મૂકવાનું છે, વોટ. તો શરૂઆત કરીએ આપણે, વોટ ડીડ. મેં પહેલાં કીધું હતું રૂલ્સમાં કે હું સિવાયના બધા જ WH વાળા પ્રશ્નમાં ડીડ આવે. સહાયકારક ક્રિયાપદમાં ડીડ આવે ત્યારે ભૂતકાળનું રૂપ નીકળીને V1 થઈ જાય. તો કે વોટ ડીડ કરતા ભરત રોટનું શું કર્યું, આ રોટ શું છે, V2. પણ જ્યારે સેન્ટેન્સમાં ડીડ આવી જાય ત્યારે ક્રિયાપદનું કયું રૂપ થઈ જાય, તો કે V1. એન્ડ લાસ્ટ છેલ્લો જે શબ્દ છે, જે વર્ડ છે, તે એમનો એમ, લાસ્ટ વીક. પછી છે સેકન્ડ, ધે બોટ અ ન્યૂ કાર લાસ્ટ મંથ. ધે બોટ અ ન્યૂ કાર લાસ્ટ મંથ. એનું પ્રશ્નાર્થ બનાવવું હોય તો વોટ તેને શું ખરીદ્યું, તેઓએ શું ખરીદ્યું, શું એટલે વોટ. એની જગ્યાએ શું ખરીદ્યું હતું, તો કે કાર. તો એની જગ્યાએ શું મૂકવાનું, તો કે વોટ ડીડ. તો સેન્ટેન્સ સ્ટ્રક્ચરમાં હતું એટલે મૂકવું ફરજિયાત. વોટ ડીડ, ધેય આપેલો છે કરતા, આમાં મૂકી દેવાનો ધેય. અહીંયા V2 છે બોટ, આપણે શું કરવાનું છે એનું V1 એટલે શું થઈ જાય, બાય. એન છેલ્લું શબ્દ એમનો એમ, લાસ્ટ મંથ. પછી છે થર્ડ, વેર એટલે ક્યાં, કોઈ જગ્યા દર્શાવી હોય એટલે વેર. પેલું સેન્ટેન્સ એમાં જોઈ લઈએ, મોહન વેન્ટ ટુ સુરત લાસ્ટ મંથ. મોહન ગયા મહિને ક્યાં ગયો તો, વેર કીધું. મોહન ગયા મહિને સુરત ગયો હતો. તો કે ક્યાં ગયો તો કે સુરત. તો સુરતની જગ્યાએ શું મૂકવાનું, વેર. તો શરૂઆત કરીએ, વેર ડીડ તો લખવાનું છે, વેર ડીડ મોહન કરતા મોહન. વેન્ટનું શું થઈ જશે, V1 ગો. એન્ડ છેલ્લું શબ્દ એમનો એમ, લાસ્ટ મંથ. પછી છે સેકન્ડ, મધર વેન્ટ ટુ ધી માર્કેટ યસ્ટરડે. મમ્મી ગઈકાલે માર્કેટ ગયા હતા. મમ્મી ગઈકાલે ક્યાં ગયા હતા, તો કે માર્કેટ. આપણે વેરથી બનાવવાનું છે એટલે ક્યાંનું, આપણે ક્યાંની જગ્યાએ શું મૂકશું, તો કે વેર. તો શરૂઆત કરીએ, વેર ડીડ મધર. વેન્ટનું શું થઈ જશે અહીંયા, ગો. વેન્ટનું શું થઈ જાય, V1 ગો. યસ્ટરડે. પછી લાસ્ટ છે ફોર્થ, વેન એટલે ક્યારે, જે સમય દર્શાવે છે એ. સોહન પ્લે ક્રિકેટ લાસ્ટ વીક. સોહમ ગયા અઠવાડિયે ક્રિકેટ રમતો હતો.
તો ક્યારે રમતો હતો? ક્યારેનું શું લીધું? લાસ્ટ વીક, ગયા અઠવાડિયે. એની જગ્યાએ શું મૂકવાનું છે આપણે? વેન. તો શરૂઆત કરીએ. વેન ડીડ, સોહમ કરતા સોહમ, પ્લેડનું શું થઈ જશે? V1 એટલે કે પ્લે ક્રિકેટ. સોહમ ક્યારે ક્રિકેટ રમતો હતો? તો રિપીટ આન્સર કરીએ તો સોહમ પ્લેડ ક્રિકેટ લાસ્ટ વીક. પછી છે સેકન્ડ, દિશા ગેવ અ સ્પીચ ઇન ધ મોર્નિંગ. દિશા સવારમાં સ્પીચ આપતી હતી. ક્યારે આપતી હતી? તો કે સવારમાં, મોર્નિંગમાં. તો એની જગ્યાએ શું મૂકવાનું? વેન. વેન ડીડ દિશા ગેવનું શું થઈ જશે? ગીવ. આ V2 છે, આપણે શું કરવાનું છે? V1 અ સ્પીચ. ચલો આજે અહીંયા સિમ્પલ પાસ્ટ ટેન્સ પૂરો કરીએ છીએ. પછીના લેક્ચરમાં હું તમને ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ શીખડાવીશ. થેન્ક યુ.